એવું જ કરીએ હવે પતરા બતરા કામમાં પડીએ. ધક્કો મરાવો થોડી પોઝિશન જુઓ પેલા નિશાળો કરો કે પેલો ટોમી કઈ છે ટોમી ના રાખે तीस થી 40 जन इंजर्ड છે એ લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. 30 થી 40 જણ મોસારું હતું. આ ગાડી ડ્રાઈવર અંદર ફસાઈ રહેલો છે. સ્ટીરિંગ આખું દબાઈ ગયું. ગાડી હટાવ
બે છે યાર આ તો છે સાખરતાથી આઈસરના ટ્રક છે કેટલા લોકોની ઇજાગ્રસ્ત થયા 20-25 જણ તો અંદાજિત છે હા હા અને આ કેટલા બોલો તો આપણને હવે પોણો કલાક પહેલાનો છે કઈ જગ્યાએ લઈને આવ્યા હતા શેની વચ્ચે થયો મોટું ટેન્કર છે ને આઈસર કેટલા જણ ઇજાગ્રસ્ત થયા 30 થી 35 જણ 30 થી 35 જણા તમે મુસાફરી કરતા હતા ના ના મેં તો સાકરદા ગામનો છું એક્સિડન્ટ થયું મતલબ કે અડાજથી આવેલા આ લોકો આપણને કોલ મળવામાં આવ્યો હતો કે ક્યાં આગળ અકસ્માત થયો છે શું સફળ સાકરદા ગામથી આગળ ભાદરણ રોડ ઉપર 10 વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો હતો જેમાં ટ્રક અને બસનું એક્સિડન્ટ જણાવેલું હતું જેની અંદર 25 થી 30 લોકો ઇન્જર્ડ એવો અમને ઇન્ફોર્મેશન મળેલી હતી એટલે ફટાફટ જિલ્લા લેવલથી આણંદની 2 108 એમ્બ્યુલન્સ તથા વડોદરાની 9 જેટલી 108 એમ્બ્યુલન્સ એવું કરીને 11 એમ્બ્યુલન્સ ત્યાં 108 આપણે મોકલેલી છે અને લગભગ 30 જેટલા પેશન્ટને અત્યારે આપણે એસએસજી હોસ્પિટલમાં રિફર કરેલા છે અને એક ડ્રાઈવર ત્યાં ફસાયેલા છે જેનું રેસ્ક્યુ ચાલુ છે અને એક મારી ગાડી ત્યાં સ્ટેન્ડ બાય છે એટલે જ્યારથી એ રેસ્ક્યુ પતી જશે એટલે એ એમ્બ્યુલન્સ એ પેશન્ટને લઈ અને અહીંયા હેન્ડઓવર કરી દેશે ના અત્યારે હવે કોઈ જરૂર નથી લાગતી ટોટલ 11 108 એમ્બ્યુલન્સ ગયેલી છે ત્યાં અને બધા પેશન્ટને આપણે એસએસજીમાં સારી રીતે શિફ્ટ કરેલા છે પ્રી હોસ્પિટલ કેર સાથે ના અત્યારે એવું કોઈ જણાવેલું મારા ધ્યાનમાં નથી આવેલું છતાં પણ હોસ્પિટલમાંથી તમને ધ્યાનમાં મળશે બિપિન ભેટારિયા પ્રોગ્રામ મેનેજર 108 વડોદરા આણંદ